ભાલુસણાનો સોની પરિવાર 186 વર્ષોથી લાલ દંડા સંઘ માટે ભોજન સેવા કરે છે। મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકામાં આવેલ ભાલુસણા ગામની અનોખી તાસીર જોવા મળી છે કે જ્યાં છેલ્લા 186 વર્ષથી અમદાવાદથી અંબાજી પદયાત્રાએ જતા શ્રી લાલ દંડા પગપાળા સંઘને સોની પરિવારના વારસદારો દ્વારા 5 પેઢીઓથી અવિરત ભોજન પ્રસાદની અનોખી સેવા કરવામાં આવે છે। સોની શંકરલાલ ગોવિંદજી પરિવારના વારસદારો દ્વારા છેલ્લા 186 વર્ષની પરંપરાને જાળવી રાખી હાલના તબક્કે પણ ફક્ત ગોળ અને ઘીથી બનાવેલ લાડુ, દાળ ભાત અને શાકનો જ ભોજન પ્રસાદ આપવાની પ્રથા છે। આજરોજ 500 જેટલા પદયાત્રીઓ સાથે લાલ દંડા પગપાળા સંઘ સેવારે 10:30 વાગે ભાલુસણા ગામે પધાર્યા છે। ત્યારે હાલની 5મી પેઢીના સોની પરિવારના વારસદારો દ્વારા અંબાજી માતાજીને પ્રાર્થના કરવામાં આવી રહી છે કે આવનારા વર્ષો સુધી લાલ દંડા સંઘ ભાલુસણા ગામની અંદર આવે અને મા અંબાનો પ્રસાદ ગ્રહણ કરી તેમની અન્ય સેવાઓનો અવસર એમને પ્રદાન કરતો રહે, એવા આશીષ અને શક્તિ એમને મળતી રહે। અત્રે ઉલ્લેખનીય છે કે આજે પણ ભાલુસણા ગામે આવતા લાલ દંડા પગપાળા સંઘ માટે બનાવવામાં આવતા પ્રસાદનું મેનુ ક્યારેય બદલવામાં નથી આવતું અને જો એમાં કોઈ ભૂલ કે ખામી રહી જાય તો મા અંબાના પ્રકોપ સમાન માની કોઈને કોઈ વિઘ્ન આવતું હોય છે। ત્યારે સોની પરિવાર દ્વારા આમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં નથી આવતો। જ્યારે લાલ દંડા પગપાળા સંઘ દ્વારા છેક અમદાવાદથી ભાલુસણા અને અંબાજી સુધીનો માર્ગ ક્યારેય બદલવામાં નથી આવતો। 186 વર્ષોથી મા અંબાએ બતાવેલ માર્ગ પર જ સંઘ પ્રસ્થાન કરતું આવ્યું છે।